અને આપણા મને લાગે છે 3-4 સેશન એના ઉપર થયા છે, જેમાં આપણે આપણી ટોટલ ભાવનાઓ કેટલી છે? 12 + 4 16 ભાવનાઓ છે. અને આ ભાવના વૈરાગ્યને વધારવા માટે છે. જે આપણે આત્મકલ્યાણ કરવું હોય તો વૈરાગ્ય બહુ નેસેસરી છે. અને આ વૈરાગ્યને વધારવા માટે આ 12 ભાવનાઓ શાસ્ત્રમાં એનું વર્ણન કર્યું છે. આપણે જોઈએ તો મેં પેલા આમાં કીધેલું કે વિનય વિજયજી મહારાજ સાહેબનું શાંત સુધારસ આ ગ્રંથમાં આ 12 ભાવનાઓ વર્ણન છે. હવે કાલથી ચાતુર્માસ બેસે છે અને ચાતુર્માસમાં ઘણા ઠેકાણે બધા જ ઠેકાણે મહાત્માઓ કોઈ એક ગ્રંથ આખો ગ્રંથ લેતા હોય છે. તો એમાં ઘણા ઠેકાણે આ શાંત સુધારસ ગ્રંથનું વાંચન થતું હોય છે. બીજું આપણે જોઈએ તો કાર્તિકેય અનુપ્રેક્ષા આજ બાદ દિગંબરમાં કાર્તિકેય સ્વામીએ લખેલો ગ્રંથ છે કાર્તિકેય અનુપ્રેક્ષા. એમાં પણ આ ભાવનાઓ વર્ણવેલી છે. અને આપણે જે એમાંથી દ્રષ્ટાંત વગેરે જોતા હતા એ શ્રીમદ રાજચંદ્રજીનો જે મોક્ષમાળા છે એમાં જે 12 ભાવનાઓ છે, ભાવનાઓ એક છે, વિવેચન એક છે. આ બધા અલગ અલગ મહાત્માઓએ પોતપોતાની રીતે એનું લખેલું છે, પણ એનું બેઝ એનું જે મીનિંગ એ એક છે. પોતપોતાના કહીએ ને એક એમની વર્ણન કરવાની જે પોતાની શૈલી હોય એ ખાલી અલગ થાય. દેટ્સ ઓલ. તો હવે કોઈ કહેશે કે આ 12 ભાવનાઓ કઈ છે? કારણ આપણે 12 ભાવનાઓમાંથી 10 ભાવનાઓ આપણી થઈ ગઈ છે અને હવે આપણે ખાલી 2 જ ભાવનાઓ બાકી છે. અને પછી 4 પરાભાવનાઓ મૈત્રી, કરુણા, મુદિતા અને બાધ્યસ્થતા. તો 12 ભાવનાઓનું નામ કોણ બોલશે? નીલમ બોલવીશ, પલ્લવીબેન તમે બોલશો, કોણ બોલો છો? જીવ, અજીવ. એક મિનિટ શું પૂછી રહી છું તને? સોરી 12 ભાવના, that is sorry. અને પછી એવું ના થાય ને આપણે આગળ ચાલતા જઈએ અને પછી પાછળ આપણે ભૂલતા જઈએ. તો એમાં પણ એટલે એટલીસ્ટ ભાવનાનું નામ, પણ હવે આજે છેલ્લો સેશન છે આપણો, તો 12 ભાવનાનું નામ પણ તમને ખ્યાલ હશે તો પણ ચાલશે. તો આ નામ જ એવા છે ને કે નામ ઉપરથી જ તમને ખ્યાલ આવી જશે. આડી અવળી થશે તો પણ ભાવના અશરણ ભાવના છે. બરાબર પછી છે. આશ્રવ સંવર છે. એ જરા પછી કરો. પહેલા જે 6 ભાવનાઓ છે એ પહેલા બોલી દો. એનીવન કેન હેલ્પ હર? પલ્લવીબેન તમે હેલ્પ કરી શકશો એને? અનિત્ય ભાવના, અસરણ ભાવના, અસુચિ ભાવના, સંસાર ભાવના, યસ, બોધિ દુર્લભ નહીં તો પછી આવશે. બે ભાવનાઓ રહી ગઈ. હા. બે ભાવ એકત્વ ભાવના, યસ, અનિત્ય, એકત્વ, અસરણ, એકત્વના સાથે જેની જોડીમાં કઈ આવે? અન્યત્વ ભાવના. યસ. તો 6 ભાવના ત્યાં અશુચિ બોલ્યા, અશુચિ ભાવના. અને એના પછી આશ્રવ સંવર ભાવના. યસ, બરાબર. એના પછી લોક સ્વરૂપ, હા, લોક સ્વરૂપ ભાવના. પછી આપણે એ બાકી છે, આપણે ત્યાંથી સ્ટાર્ટ કરશું. અને આપણે ગયા વખતે કઈ લીધેલી? બોધિ દુર્લભ અને બરાબર છે. અને છેલ્લી ધર્મ સ્વાખ્યાત ભાવના. હા, તો આવી રીતે આ 12 ભાવનાઓ આપણે લીધેલી. તેમાંથી 6 ભાવના તો જે પહેલી જે 6 ભાવનાઓ છે મેં 2-3 વખત તમને રિપીટ કર્યું છે. અને ગયા વખતે આપણે જે લીધેલી એ જસ્ટ 5 મિનિટમાં આપણે કરી દઈએ, કારણ એ ઓલરેડી 9 તત્વો ઉપર જ આધારિત છે. આશ્રવ ભાવના, સંવર ભાવના અને નિર્જરા ભાવના. આશ્રવ એટલે કર્મોનું આત્મામાં આવવું. તો એ કર્મ તેનાથી શું થાય છે? કર્મ આત્માથી આવવાથી એટલે કર્મ બંધ થાય છે. અને એ કર્મ બંધના પરિણામે જ આપણે આ 4 ગતિમાં આપણે અનંત કાળથી ફરી રહ્યા છીએ. અને એ 4 ગતિના જે સુખ દુઃખો છે, તો એ આપણા ભાવનામાં શું વિચારવાનું છે? પહેલા તો આ શેના લીધે આશ્રવ થાય છે?
કે આશ્રવ એટલે કર્મોનું આત્મામાં આવવું. તો શેના લીધે એ કર્મ આવે છે? કારણ ખબર પડશે તમે કર્મ શેના લીધે આવે છે તો તમે એ કર્મોને અટકાવી શકશો. એટલે એના જે કારણ છે એ કારણોનો વિચાર કરવો, અને પછી એટલે આશ્રવના સ્વરૂપનું એના કારણોનો વિચાર કરવો, અને પછી એક આશ્રવથી, આશ્રવ એટલે કર્મ આવે એટલે કર્મ બંધન થાય, અને એનાથી જ્યારે એ બંધનનો જ્યારે એનો ફળ ઉદયમાં આવે તો એનાથી શું થાય? આ 4 ગતિના એમાં એક ગતિમાંથી બીજા ગતિમાં જીવ ફર્યા કરે, અને એ ગતિના દુઃખો એને સહન કરવા પડે. આપણે એના પહેલા જ સંસાર ભાવના જોઈ, કે સંસારનું સ્વરૂપ જોયું, કે સંસારમાં ક્યાં પણ સુખ નથી. આપણે લાગે છે સુખ, પણ એ શું છે? સુખાભાસ છે. બાકી કોઈ એવો જગતમાં પ્રાણી નથી કે એને કોઈ ફિઝિકલી, મેન્ટલી, ફિનાન્શિયલી કાંઈ પ્રોબ્લેમ નથી. એવો તો કોઈ નથી. તો આ જે સંસાર ભાવના છે એ શેના, આપણે એને વિચાર કર્યો તો એ જે ચતુર્ગતિના દુઃખો શેનાથી આવે છે? તો આ આશ્રવથી આવે છે. તો એનો વિચાર કરવો, એના ઉપર ચિંતન કરવું, એ છે આશ્રવ ભાવના. અને એનાથી શું થાય છે? એનો ફળ કે આશ્રવ નિરોધ કરવાનો આપણને પ્રેરણા મળે છે. એના પછી છે સંવર ભાવના. સંવર એટલે નવા આવતા કર્મોને, આત્મામાં અકર્મ આવોને રોકવું. કારણ ચલો તમે આ જે આશ્રવ એટલે કર્મ એટલે આ એક સાથે જ છે, કે આ આશ્રવ એટલે આપણે ખબર પડે છે કે આ કર્મો આવે છે, તો હવે એને આપણે રોકવા છે, નથી આવવા દેવા. તો પછી એ કેવી રીતે નથી આવવા દેતા? એના માટે શું પ્રયત્ન કરવો? એટલે સંવરનું સ્વરૂપ, સંવર માટે શું પ્રયત્નો કરવા, પણ એ પણ આપણે બધું શીખ્યા છીએ કે એને કેવી રીતે ગુપ્તિનું, સમિતિનું, ધર્મનું, અનુપ્રેક્ષા, જે 12 ભાવનાઓ પણ છે એ પણ સંવર ભાવનામાં આવે છે, સંવર તત્વમાં આવે છે. તો એનો જે ચિંતન કરવું એ છે સંવર ભાવના. અને સંવર એનાથી શું થાય છે ફળ? તમે ચિંતન કરશો તો તમને પ્રેરણા મળશે કે મને આ બધાનું પાલન કરવું છે. ફોર એક્ઝામ્પલ, આપણે ગુપ્તી 5 સમિતિ, બરાબર છે? 5 સમિતિમાં એક સમિતિ છે યોજના સમિતિ, ભાષા સમિતિ, આપણે ફર્સ્ટ સમિતિનું નામ બોલશો કોઈ? ઈર્યા સમિતિ. ઈર્યા સમિતિ. તો ઈર્યા સમિતિ એટલે શું? નીચે બરાબર 3.5 હાથ નીચે જોઈને ચાલવું. તો એ જ્યારે તમે જ્યારે આ સંવર ભાવનાનો વિચાર કરશો તો તમને થાય છે કે મને હવે એનાથી શું થાય કે તમે જોયા વગર ચાલો તો પગ નીચે કોઈ પણ જીવ જંતુ હોય તો એ શું થાય? એના ઉપર પગ પડે, અને આપણા પગમાં તો જૂતા પણ હોય, ચપ્પલ હોય, શૂઝ હોય. આપણે મહાવ્રતની જેમ જે દીક્ષા લીધી છે એમની સંયમીની જેમ આપણે ખુલ્લા પગે તો ચાલતા નથી. તો શું થાય? ત્યાં ને ત્યાં જીવ મરી જાય. એટલે શું થયું? આશ્રવનું કારણ થયું. હવે આપણે સંવર કરવું છે તો આપણે સંવરમાં ખબર પડી કે આનાથી સંવર થાય છે. ઈર્યા સમિતિનું પાલન કરવાથી શું થશે? કે હું નીચે ધ્યાનથી જોઈને ચાલીશ તો મારા પગ નીચે કોઈ જીવ જંતુ હણાશે નહીં. તો એનો વિચાર કરો, એનું ચિંતન એટલે સુધી કીધેલું છે શાસ્ત્રમાં કે તમે ઈર્યા સમિતિ પૂર્વક ચાલો, એટલે તમે નીચે જોઈને ચાલો. અને બાય મિસ્ટેક જો ચાલો તો પણ થઈ શકે ને, એકદમ ઝીણા હોય, જો કોઈ જીવની હિંસા થાય તો એટલું પાપ તમને નહીં લાગે જેટલું પાપ તમે ઈર્યા સમિતિ પૂર્વક ન ચાલવાથી, અને ભલે તમે ઈર્યા સમિતિ પૂર્વક ચાલતા નથી એટલે તમે નીચે જોઈને ચાલતા નથી, જેણા પૂર્વક ચાલતા નથી, તો પણ તમારા પગ નીચે કોઈ જીવજંતુની હિંસા નથી થઈ. ભલે તમે બોલો છો, વાતો કરો છો, ચાલો છો, પણ નથી થઈ. તો પણ તમે જ્યારે ઈર્યા સમિતિ પૂર્વક ચાલશો અને એક જંતુનું તમારા પગ નીચે તમારું કોઈ હણાઈ ગયો, અને અહીંયા તમે ઈર્યા સમિતિ પૂર્વક નથી ચાલ્યા, કોઈની હિંસા નથી થઈ,
તો પણ આમાં તમને પાપ વધારે લાગશે. તમે સમજો છો હું શું કહું છું? ખ્યાલ આવે છે? ઇઝ ઇટ આઈ એમ ક્લિયર? મને ખાલી એટલું જ જાણવું છે. મને જે કહેવું છે બધાને ખ્યાલ આવ્યો? આવ્યો. ઓકે ફાઇન. બધાને આવી ગયો ખ્યાલ? એની રીઝન એક એ વખત છે, સમજાવો. હા, એનું રીઝન એ છે કે ભગવાનની આજ્ઞા છે કે તમે ઇરિયા સમિતિ પૂર્વક ચાલો, ભાષા સમિતિ પૂર્વક બોલો, બરાબર છે? એટલે તમે શું કરો? કોઈને તમે હણવા માટે નિમિત્ત ન બનો. તો તમે જ્યારે ઇરિયા સમિતિ પૂર્વક ચાલો છો ત્યારે તમે ભગવાનની આજ્ઞાનું પાલન કરો છો. તો પણ બાય મિસ્ટેક જો કોઈની મીન્સ કોઈની હિંસા થઈ જાય તો એટલું પાપ ન લાગે જેટલું પાપ તમે ઇરિયા સમિતિ પૂર્વક ચાલતા નથી, એટલે ધેટ મીન્સ ભગવાનની આજ્ઞાનું પાલન કરતા નથી. અને ચાલો તમારા નસીબ કે જીવ ના હશે, તમારા નીચે કોઈ નો હિંસા પણ નથી થઈ, પણ તો પણ તમને પાપ લાગે છે. રીઝન કે તમે પરમાત્માની આજ્ઞાનું પાલન નથી કરતા. હવે ખ્યાલ આવ્યો હા બધાને? ખ્યાલ આવ્યો. તો આ બધા, આ તો આપણું સંવર ભાવનાનું મેં એક તમને એક્ઝામ્પલ કીધું, કારણ આપણે સંવર તત્વમાં આ બધા લીધા છે. 5 સમિતિ, 3 ગુપ્તિ, 22 પરિષદ, જય પરિષદ. તો આપણે જલ્દી ફાસ્ટ બહુ ડિટેલમાં નથી લીધા, પણ આ બધા 10 પ્રકારના ધર્મ, 12 પ્રકારની અનુપ્રેક્ષા જે આપણે હમણાં કરી રહ્યા છીએ, કે એનાથી શું થાય છે? આનું તમે પાલન કરો એટલે તમે શું થાય? તમે એ કોઈ જીવને તમે તમારા નીચે હિંસા થાય એ હિંસા ન થાય એને તમે અટકાવો. આ બધું જે રીતે ભાષા સમિતિ એટલે તમે સામેવાળા કોઈને શું કહેવાય, એવી વાત ન કરો, એવી ભાષા એવી બોલો કે બીજા સામેવાળાને તમે તમારા વચનથી તમે ના દુભાવો. કારણ આપણે કહીએ છીએ કે ઘણી વખત તમે કાયાથી તમે કોઈની હિંસા કરો એના કરતા વચનથી તમે વધારે હિંસા કરો છો. કોઈનું અપમાન કરો કે એવી રીતે તમે બધાની સામે, તો એ તમે વધારે હિંસા કરો છો. તો ભાષા સમિતિ પૂર્વક બોલો. એટલે સમિતિમાં આપણે બધું લીધું છે, સો આઈ એમ નોટ રિપીટિંગ અગેન, પણ જસ્ટ તમને ખ્યાલ આવે કે એવી રીતે કરવાથી શું થાય? તમે નવું પાપ કરતા અટકશો એટલે સંવર થશે. તો આ બધાનું ચિંતન કરો કે કેવી રીતે હું સંવર કરી શકું, અને એનાથી શું થાય? તમે એ કરવા એટલે ચિંતન કરવાથી તમે એ સંવર તમારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન પણ કરશો. અને ત્રીજી હતી નિર્જરા ભાવના, કે ચલો નવા આવતા કર્મોને રોકીએ. નિર્જરા એટલે શું? જૂના કર્મો જે પડ્યા છે એનો શું કરવાનો? ક્ષય કરવાનો. તો અગેન એનું સ્વરૂપ, એના કેવી રીતે તમે કરી શકો નિર્જરા, તો એ પણ બધું આપણે અને એનાથી શું લાભ થાય? કે કર્મનો ક્ષય થાય છે. તો એની બધું ચિંતન કરવું એ શું છે? નિર્જરા ભાવના. 2 ટાઈપની નિર્જરા આપણે જોઈ હતી. કોઈ કહેશે? નિર્જરાના મેં 2 પ્રકાર સમજાવ્યા. દ્રવ્ય નિર્જરા અને ભાવ નિર્જરા. નહીં, હું હમણાં આ પૂર્ણમાં દ્રવ્યને ભાવ લીધું જ નથી મેં. અકામ નિર્જરા અને સકામ નિર્જરા. બરાબર, પરફેક્ટ. અકામ નિર્જરા એટલે અબુદ્ધિપૂર્વકની નિર્જરા. એટલે કે આપણે જે હમણાં પણ આપણા કન્ટિન્યુઅસ જેમ કર્મ આપણે બાંધ્યા કરીએ એવી રીતે જે જૂના કર્મ છે એ પણ ઉદયમાં આવી અને એ કન્ટિન્યુઅસ એ ખરતા જાય, એને કહેવાય અકામ નિર્જરા. અને એવી જ રીતે હવે આપણે નિર્જરાનું મુખ્ય શેનાથી નિર્જરા થાય? મુખ્ય કારણ શું છે? જેમ આપણા એ સંવર ભાવના નામે 5 સમિતિ, સમભાવમાં રહેવાથી. સંયમ તો છે, પણ હજી સમભાવમાં રહેવાથી એનાથી સંવર થશે. નિર્જરા એટલે આપણે જે સામાયિક કરીએ, સામાયિક એટલે શું? 48 મિનિટમાં સમભાવમાં રહેવું, બરાબર? પણ અહીંયા આપણે નિર્જરા કરવી છે, એટલે જે જૂના કર્મો ઓલરેડી પડ્યા છે એને તમે કેવી રીતે કાઢશો? વિથ તપ.
સોરી, જ્યારે કર્મનો ઉદય આવે યસ, ત્યારે તપ. ઓલું નહીં તપ કરવું. તપ નહીં નહીં એક કર્મનો ઉદય આવે એનાથી તમે જૂના કર્મો નહીં ખપે. કર્મ ખપાવવાનું મેઇન કારણ છે તપ નિર્જરાના. કેટલા ટાઈપના તપ છે? 12. યસ. 6 કોણ બોલ્યું 6? દિવ્યા નહીં. ટોટલ છ. 12 તપ છે. 6 અભ્યંતર અને 6 બાહ્ય. હા 6 બાહ્ય ને- બાહ્ય તપો છે અને 6 અભ્યંતર તપ છે. yes, તો yes. એનાથી શું થાય? કર્મોની નિર્જરા થાય. તો આ બધો જે વિચાર કરવો એ જે આપણે કેવી રીતે નિર્જરા થાય, તપ કેવી રીતે તપ પેલા તપના પ્રકારે, એમાં અભ્યંતર તપ થી વધારે નિર્જરા થાય. બાહ્ય તપ જે છે, કેશો કોઈ કોને પૂછું? સમતાબેન, તમને 6 બાહ્ય તપના નામ બોલશો? વાંધો નહીં, આગળ પાછળ થશે તો. નથી યાદ આવતું? યાદ પલ્લવીબેન, નથી. હા. પલ્લવીબેન તમને? બીજું કોણ છે? કોકી, તને? યાદ નહીં આવે એમ. એકાદ બોલશે તો ખ્યાલ હશે. આપણે ઉપવાસ કરીએ, હા, બરાબર છે. ઉણોદરી તપ યસ, ગુણોદરી તપ, બરાબર છે. ચોવિયાર, ના ચોવિયાર એ ચોર્યાર બધું એમાં આવી જશે. યસ, ઇટ્સ ઓલ્સો રાત્રિ ભોજન ત્યાગ છે. પણ એ બધું તમારું અંશન આવે ને, અંશન એટલે એમાં આપણે હા એકાશનું કરીએ, બ્યાસનું કરીએ, જે પણ બધું આવે માસ ક્ષમણ સુધી બધું જ તપ આવી જાય એમ. ઓકે. ઉણોદરી એટલે તમને ભૂખ છે એના કરતા ઓછું ખાવું. પછી બીજા આગળના બોલો. ત્યાગ, હા, રસ પરિત્યાગ, યસ, સલીનતા, હા, કાયા કલેશ, રાઈટ. હજી એક બાકી રહ્યું. વૃત્તિ સંક્ષેપ. બરાબર. તો આ થયા બાહ્ય તપ. અને આ બાહ્ય તપ દે આર સપોર્ટિંગ ફોર અભ્યંતર તપ. મેન નિર્જરાનું કારણ છે અભ્યંતર તપ. આપણે બાહ્ય તપ ઉપર જ આપણે વધારે ભાર. આપણે એમ થાય કે ઓહો, આટલા બધા ઉપવાસ કર્યા, આટલું બધું આ કર્યું, એટલે કેટલું તપસ્યા કરી. જેમ જેમ તમે આગળ જતા જાઓ એમ એમ એનું મહત્વ વધતું જાય. અને આ તો સૌથી પહેલું છે. અભ્યંતર તપ કયા છે? બીજું કોણ બોલો છો હવે? પલ્લવીબેન, પ્રાયશ્ચિત. તમે સાંભળો છો? બોલો. બોલું? પલ્લવીબેન બોલો. એકદમ યાદ જ નથી આવતું હમણાં. મેં તમારા પ્રાયશ્ચિત, વૈયાવચ, ધ્યાન, વિનય વૈયાવચ. સ્વાધ્યાય. બરાબર છે. ધ્યાન અને સૌથી પહેલા કાર્યોત્સર્ગ, વિનય આવશે, ધ્યાન અને કાર્યોત્સર્ગ, છેલ્લા આવશે. સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ ફોર નિર્જરા. પ્રાયશ્ચિત, વિનય વૈયાવચ. હા, વૈયાવચ કરવી એ પણ તપ છે. તમે અર્યંતની વૈયાવચ, સિદ્ધની વૈયાવચ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વૈયાવચ એટલે સેવા. કોઈ પણ રીતે તમે સેવા કરી શકો છો. એમને આહાર પાણી આપીને, એમને દવા દારૂ આપીને, એમને કઈ તકલીફ હોય તો કરવા એ કરીને. પણ ખાલી એટલે સુધી જ વૈયાવચ નથી અટકતી. વૈયાવચ તમે ઘરના વૃદ્ધ વડીલો હોય કે કોઈ માંદું હોય, એની પણ વૈયાવચ બહુ મોટું તપ છે. એટલે આ અભ્યંતર તપ સમજવાની બહુ. વિનય કરવો, વિનય સૌથી પહેલું વિનય છે. પ્રાયશ્ચિત, આ બધા સ્વાધ્યાય. આપણે હમણાં શું કરીએ છીએ? સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તો એ પણ તપ છે. ધ્યાન, કાયોત્સર્ગ, ધ્યાન કાર્ય તો સૌથી બેસ્ટ. 12.5 વર્ષ મહાવીર સ્વામીએ શું કર્યું? એમના તપ તો ઓટોમેટિક થઈ જતા હતા ઉપવાસને, કારણ આખો વખત એ કાયોત્સર્ગમાં લીન હતા. પણ મેન આ કાયોત્સર્ગ અને ધ્યાન જ મેન જે વિપુલ કર્મની નિર્જરા કરી શકે છે. અને એમાં પણ ધ્યાન એટલે આત્માનું ધ્યાન. તો તમારું વિપુલ કર્મની નિર્જરા થાય નથી. તો એનું બધું ચિંતન કરવાનું, કે કેવી રીતે આનાથી શું થાય, કેવી રીતે થાય, મને શું કરવું, એ બધું જે આજે તમે ચિંતન કરો. કારણ બેઝિકલી
ભાવના મીન્સ તમે ચિંતન કરો અને એનાથી શું થાય કે તમને એ કરવાની તમને પ્રેરણા મળે. અને આ છે સકામ નિર્જરા. સકામ એટલે બુદ્ધિપૂર્વકની નિર્જરા. તમે તપ કરો છો તમારું નિર્જરા કરવા માટે. અને અહીંયા મેં એક આ આપ્યું હતું તમને, એનું સ્ટોરી કીધેલી. એ મને દીપ્તિ તું કહેશે નિર્જરા માટે મેં કોની સ્ટોરી કીધી હતી? દીપ્તિ, આર યુ ઓનલાઈન? I don't think she is there. Anyway, બીજું કોઈ કહેશે? બ્રાહ્મણની સ્ટોરી કીધી હતી એમને. દ્રઢ પ્રહારીની કથા. રાઈટ રાઈટ. દ્રઢ પ્રહારીની મેં સ્ટોરી કીધેલી કે એણે શું કર્યું હતું? ચોર હતો અને એને બ્રાહ્મણના ઘરે કેટલા જણને એણે હત્યા કરી. 6 ગાયનું એનું બચ્ચું, બ્રાહ્મણ, એના બ્રાહ્મણી, એના બાળકો બધાની હત્યા કરી. ઓલરેડી ઘણી હત્યા કરતો હતો, પણ એને એના બધા કર્મો ખપાવ્યા. કેવી રીતે? આ ધ્યાન કાયોત્સર્ગથી. પણ એ ટાઈમે એ ક્ષમતામાં રહ્યો. ધ્યાન કાયોત્સર્ગ તો હતું જ, પણ ત્યારે જે એને લોકોએ માર્યો, પીટ્યો, કહ્યું કેટલું, પણ એને ખબર હતી કે આ મારા જ કરેલા એને એ લોકોને આટલા પીડ્યા છે, ત્યારે આજે એ લોકો મને મારે છે. એટલે એ વિચાર કરીને એ ફૂલ સમત્વ ભાવમાં રહ્યો અને સાથે સાથે ધ્યાન કાયોત્સર્ગ. તો શું કર્યું? એને બધા કર્મોનો ક્ષય કર્યો. એટલે અહીંયા આપણે દીદી એમાં જે જૈન આપણે કહીએ એન્ડ જે ધ્યાન કરીએ તો એમાં જે ડિફરન્સ એ છે કે જૈન જૈણા, ધ્યાન એક મિનિટ, જૈણા આપણે કંઈ પણ જૈના કરીએ જૈના ઇઝ ટોટલી ડિફરન્ટ થિંગ ને ધ્યાન ઇઝ ટોટલી ડિફરન્ટ થિંગ. જૈણા એટલે આપણે કોઈ જીવની હિંસા ન થાય એવી રીતે પ્રવૃત્તિ કરવી, એને જૈણા કહેવાય. કે આપણે સવારના ઉઠી અને ધ્યાનપૂર્વક ન કરીએ આપણે, પણ એ ધ્યાનપૂર્વક, એ આ ધ્યાન ના આવે. ઓકે ફાઇન. ધ્યાન એટલે બેઝિકલી કોઈ પણ એક ચીજ ઉપર તમારું ચિત્ત એકાગ્ર કરવું, એને ધ્યાન કહેવાય. આ તમે જે ધ્યાનપૂર્વક કરો છો એ તો જૈના માટે કે મારા આનાથી કોઈ હિંસા તો નથી થઈ જતી ને, એટલા માટે તમે જે પણ ચીજ મૂકો એ બધું તમે સમિતિને ગુપ્તિમાને આવે ને બધું, કે તમે સાધુ હોય એ કોઈ એશના સમિતિને ઓલી આદાન નિશ્ચિત કોઈ વસ્તુ મૂકે કરે, કન્ટિન્યુઅસ પૂંછતા હોય. શું જૈણા પાળે? આપણે એટલી જૈણા નથી પાળતા, પણ સાધુઓને તો 8 પ્રવચન માતા કીધેલી છે આખી. તો એ ધ્યાનપૂર્વક જે કરવું એ અલગ. ને અહીંયા તો આત્માનું ધ્યાન કરવાનું છે કે મારા આત્માનું. એટલે હું એ કહેવા માંગુ છું કે એ ધ્યાન જે હોય એ તમે બાહ્ય રીતે તમે જે પણ પ્રવૃત્તિ કરતા હોય એમાં તમારું ધ્યાન પૂર્વક કે કોઈને હિંસા ન થાય. એન્ડ આ જે ધ્યાન જે તમે કહેવા માંગો છો એ આપણું આત્માનું કઈ આપણે એમાં ફોકસ જ કરવું, એટલે એની પણ હિંસા ન થાય એ પણ ધ્યાન હોય. એ હિંસા કોની હિંસા ના થાય? આત્માની હિંસા ન થાય એનું થોડી આત્મ સ્વરૂપનું ધ્યાન કરવું. આત્મ સ્વરૂપનો, ઓકે. હા, કે આપણો આત્મા કેવો છે? શુદ્ધ છે, જ્ઞાન સ્વરૂપ છે, નિરંજન છે, નિરાકાર છે, શાશ્વત છે. એ આખું સ્વરૂપ જેવું વર્ણવેલું છે શાસ્ત્રમાં, એનું આત્મ સ્વરૂપનું, જેવો પરમાત્માનો આત્મા છે એવો જ મારો આત્મા છે. હમણાં એ કર્મથી આવરાયેલો છે, પણ એ કર્મ દૂર થઈ જાય તો એ કઈ આપણું આત્મા પરમાત્મા બને એટલે કે નવો આત્મા નથી આવતો. જેમ કે એક સપોઝ આ બલ્બ છે, એના ઉપર મેં એના ઉપર કપડું નાખ્યું તો બલ્બનો પ્રકાશ રૂંધાઈ ગયો. એના ઉપર કાણા કાણા કરીશ તો પ્રકાશ આવશે, અને જ્યારે થોડું આવશે, અને આખો કાઢી નાખીશ આ કપડું મીન્સ કર્મ, ફૂલ કર્મ નીકળી જાય તો ફૂલ આત્મા પ્રકાશ કરશે તમારો. કેવળ જ્ઞાન, કેવળ દર્શન રૂપી પ્રકાશ થશે. જે આત્મામાં બધા ગુણા છે એ ફૂલ આત્માના ગુણો બધા શું થશે? બધા પ્રગટિત થશે. એ તો આત્મામાં એટલું અનંત જ્ઞાન, અનંત દર્શન પડેલું જ છે, પણ એના ઉપર કર્મનું આવરણ આવેલું છે. તો એ આવરણ દૂર કરવું એટલે નિર્જરા કરવી.
અને જ્યારે સંપૂર્ણ નિર્જરા થઈ જાય ત્યારે એ આત્મ સ્વરૂપ પ્રગટે, અને જે એ આત્મ સ્વરૂપ પ્રગટે છે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, એ જેવો પરમાત્માનું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે. તો એનું તમે ધ્યાન કરો તો ઓટોમેટિક તમારા જે કર્મો છે એની નિર્જરા થતી જાય, મેક્સિમમ નિર્જરા થાય. પરફેક્ટ. ઓકે. એક મિનિટ, તો આ શુક્લ ધ્યાન જે આપણે છેલ્લે આપણે પ્રગટે જ્યારે શુક્લ ધ્યાન, તો ઈ પણ આ ધ્યાનમાં જ આવે કે શું છે? હા હા, 100%. ધ્યાનની આખી દરેક બે અશુભ ધ્યાન અને બે શુભ ધ્યાન. શુભ ધ્યાન. શુભ ધ્યાનમાં ધર્મ, આપણું ધ્યાનનો ટોપિક જ આવશે. બે શુભ ધ્યાનમાં બે એ ધર્મ ધ્યાનના 4 પ્રકાર અને 4 પ્રકાર શુક્લ ધ્યાન. એટલે કે શુક્લ ધ્યાનના પ્રકારમાં આપણે નહીં જઈએ, ઇટ્સ વેરી બહુ ડીપ છે અને એ આપણે એમ પણ એ સમજ પણ નહીં પડે. પણ શુક્લ ધ્યાન એટલે અત્યંત અત્યંત નિર્મળ ધ્યાન. છેલ્લા એ કેવડીને એ લોકોને જ હોય. અચ્છા. એકદમ હાયર જે સાધક હોય એ લોકો હમણાં છે જ નહીં શુક્લ ધ્યાન આપણા માટે. બરાબર. તો આ નિર્જરાની જે આપણે આ કરશું, આપણે હવે આગળ કરીએ ને તો આજે પૂરું નહીં થાય. તો આ જે નિર્જરા આપણે કહીએ તો આ એની જે બધું ચિંતન કરવું એ શું છે? નિર્જરા ભાવના. અને આ 3 કયા પછી મેં લાસ્ટ ટાઈમ બોધિ દુર્લભ ભાવના કીધેલી, યાદ છે? બોધિ એટલે શું? એટલે મોક્ષ માર્ગમાં જે, હા, મોક્ષ માર્ગ એટલે બોધિ, બરાબર છે. અને એ બોધિ માર્ગની દુર્લભતા વિચારવી એ છે આ બોધિ દુર્લભ ભાવના. કે જે આપણે મોક્ષ માર્ગ છે એ મોક્ષ માર્ગ કેટલો દુર્લભ છે. કારણ આ સંસારમાં આપણે જે પરિભ્રમણ કરે છે એ આપણો જીવ, એને આ મોક્ષ માર્ગ મળવો કેટલો દુર્લભ છે. તો એમાં આપણે આખું જે આપણી યાત્રા છે નિગોદથી કરી અને પંચેન્દ્રિય મનુષ્ય સુધી, એ આપણે જોઈ કે કેવી રીતે જીવ નિગોદમાં જન્મ મરણ કરતો જ હોય. તેથી એકેન્દ્રિયમાં આવે, એકેન્દ્રિય પણ 5 પ્રકાર આપણે જોયેલા, પૃથ્વી, આપ, તેવું કાય, વાયુ કાય, વનસ્પતિ. એમાં કેટલા બધા કાળ સુધી, પછી એમાંથી 2 ઇન્દ્રિયમાં આવે, 3 ઇન્દ્રિયમાં, એવી રીતે કરતી પંચેન્દ્રિયમાં આવે. પંચેન્દ્રિયમાં આવીને મનુષ્યપણું પ્રાપ્ત થાય. મનુષ્યપણું પ્રાપ્ત થાય, દેટ ઇઝ નોટ ઇનફ. આર્ય દેશ, જૈન કુળ અને જીનવાણી મળે, એનું શ્રવણ મળે. શ્રવણ મળ્યા પછી એના પર શ્રદ્ધા થાય અને પછી એ આચરણમાં મુકાય. એટલે જીનવાણીનું શ્રવણ, અને શ્રવણ થયા પછી શ્રદ્ધા અને ચારિત્ર, એ બધું અત્યંત અત્યંત દુર્લભ છે. એટલે આ બોધિ દુર્લભ ભાવના એને કહેવાય છે. બરાબર છે? તો આ બોધિ દુર્લભ ભાવનાનું પણ આપણે ગયા વખતે કર્યું હતું. અને હવે આ વખતે આવશે આપણું લોક સ્વરૂપ ભાવના અને ધર્મ સ્વાખ્યાત ભાવના. આ બોધિ દુર્લભ ભાવના બધાને ક્લિયર છે? આપણે જોઈએ તો મનુષ્યપણું ખાલી કેટલું દુર્લભ છે. તો એમાં શાસ્ત્રમાં 10 એના સમજાવવા માટે 10 પ્રકારના દ્રષ્ટાંત આવે છે. એક દ્રષ્ટાંત કહું તમને, 10 અલગ આવે છે. કયું કહું? હું પણ આટલું ભૂલી જાઉં છું. એક સુઈ મોટા પ્રશાંત મહાસાગરમાં, આપણે સુઈમાં દોરો પરાવી રહ્યા છીએ અને આપણા હાથમાંથી પડી ગઈ. તો એ પડી ગયા પછી એ સુઈ અને એ દોરો બેવ પાછું જ્યારે ઓલી સુઈમાં દોરો પરોવાય, એ કેટલું દુર્લભ છે. આટલું મોટું મહાસાગર અને પાછી એમાં સુઈ મળવી, એ દોરો મળવો અને એકમાં પરોવવું, તો એ જેટલું દુર્લભ છે એના કરતા વધારે દુર્લભ આ મનુષ્ય ભાવ મળવો છે. બહુ બધા, એટલે આપણે મને હવે એકદમ એક્ઝેક્ટ પ્રોપર કહેતા યાદ નથી હોતું, પણ ઘણા 10 અલગ અલગ દ્રષ્ટાંતથી આ મનુષ્ય ભાવનો આખો મોટો રાઈનો શું મોટો પહાડ ને બધું છે. મને એકદમ યાદ નથી, મને જોવા પડશે. પણ આ 10 શાસ્ત્રમાં 10 એક્ઝામ્પલથી મનુષ્ય ભાવની દુર્લભતા બતાવેલી છે. તો આ થયું બોધિ દુર્લભ ભાવના. એના પછી લોક સ્વરૂપ ભાવના. અહીંયા લોક સ્વરૂપ ભાવનામાં તો બેઝિકલી આપણે જે કોસ્મોલોજી લીધેલી,
જૈન કોસ્મોલોજી, તો એનું જ ચિંતન કરવું. કોઈ કહેશે મને આપણો લોક કેવા ટાઈપનો છે? એનીવન ડિસ્ક્રાઇબ ઇટ? એટલે એક પુરુષ બે હાથ પોળા કરીને ને પગ પોળા કરીને ઊભો હોય તો જે આપણે ઈ લોક સ્વરૂપનું એવું એવું છે. એવો કમર એવો પર એનો હાથ બંધ. આકાર થાય. હા, એવો આકાર થાય એનો. પછી એ તો ઠીક છે, દેટ ઇઝ ઓકે. પણ મેઇન પલ્લવીબેન તમને આવતું હોય તો બોલો. હા, હમણાં પલ્લવી જ બોલી હતી. અચ્છા, તો બોલો. એને એમાં પછી નીચે પેલા ભુવનપતિ ને વ્યંતર ઈ બધું પૂછ્યું છે. એટલે ત્રણ લોકમાં ત્રણ ડિવાઇડ. લોક, હા, તીર્છાલોક, મધ્યલોક અને બરાબર છે. તીર્છાલોક, મધ્યલોક અને તીર્છાલોક એટલે જ મધ્યલોક. હા, ઉધ્વલોક અને અધોલોક. અધોલોક ને ઉર્ધ્વલોક. હા, બરાબર છે. હા, ઉર્ધ્વલોક ઉપર, ઉપર વચમાં મધ્યલોક અથવા તીર્છાલોક અને નીચે અધોલોક. અધોલોક. હા, બરાબર છે. હવે એક મિનિટ, તમે બે જણા નહીં મળો, બીજા કોઈ બોલશો? અધોલોકમાં કોણ હોય, તીર્છાલોકમાં કેવું છે અને ઉર્ધ્વલોક કેવું છે? કોકી તું બોલીશ? તીર્છાલોકમાં આપણે રહીએ એક છીએ. મિનિટ. અચ્છા, દિવ્યાબેન તમે બોલો છો. ઠીક, બોલો. મને નહીં ખ્યાલ, આમ એકદમ હા, નહીં ખ્યાલ. દિવ્યા બોલો. બોલો દિવ્યાબેન. હા, તીર્છાલોકમાં આપણે બધા જે હા, રહીએ રહીએ છીએ, પણ એનું સ્વરૂપ કરો, સ્વરૂપ બોલો. એ જ આ ભાવના, એનું એ જ છે, આમાં બીજું કશું નથી, એટલે હું તમને પૂછું છું. બોલો. કારણ આપણે કોસ્મોલોજી ડિટેલમાં કરી છે. આપણે રહીએ છીએ બરાબર છે, પણ એનું સ્વરૂપ બોલો. એટલે એરાવત ક્ષેત્ર. નહીં. સમતાબેન તમને આવડે છે? નીલમ તને આવડે છે? જેને આવડતું એને બોલો. So that small જે આટલું વચલું એક that is અડધી દ્વીપમાં જે આપણે રહીએ છીએ. હા. બરાબર છે, બરાબર છે. પણ એનાથી પહેલા હાઉ ડીડ યુ સ્ટાર્ટ વિથ તીર્છાલોક? How do you I think એ સમુદ્ર આવે છે and then there is એટલે એમાં તીર્છાલોકમાં શું છે? તીર્છાલોકમાં ઘણા બધા દ્વીપ સમુદ્રો છે. ઘણા બધા દ્વીપ અને સમુદ્રો છે. અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. દ્વીપ એટલે શું? આઇલેન્ડ. એના પછી સમુદ્ર, પછી આઇલેન્ડ, પછી સમુદ્ર, એવા અસંખ્ય દ્વીપ. પણ એની જે હાઈટ છે ને તીર્છાલોકની બહુ જ ઓછી છે, ખાલી 1800 યોજન છે. અને એના સામે ઉપર ઉર્ધ્વલોક, નીચે અધોલોક. મધ્યલોક એટલે શું? બેવના વચ્ચે છે. ઉર્ધ્વલોક અને અધોલોકના વચ્ચે એ છે, એટલે એને મધ્યલોક કહેવાય અથવા તીર્છાલોક કહેવાય. તો એની હાઈટ બહુ જ ઓછી છે આ લોકોના કમ્પેરિઝનમાં. પણ આમ પોળો આખો 1 યોજન છે, એટલે એમાં ઘણા બધા દ્વીપ સમુદ્રો આવે છે. એનો જે એકદમ સેન્ટરનો દ્વીપ છે એ છે જંબુ દ્વીપ. એના પછી શું આવે? હવે બોલો. ગાતકી ખંડ. લવણ સમુદ્ર. હા, એના પછી સમુદ્ર આવે. રાઈટ, લવણ સમુદ્ર. પછી ગાતકી ખંડ. રાઈટ, એના પછી કાલોદધી સમુદ્ર. બરાબર. એના પછી અર્ધ પુષ્કરાવ્રત દ્વીપ. રાઈટ. તો આ શું થયા? પ્રશ્ન પૂછું? જંબુ દ્વીપ આવ્યું, પછી એના પછી લવણ સમુદ્ર આવ્યું. મેં કીધું દ્વીપ અને સમુદ્ર છે. એના પછી ઘાતકી ખંડ આવ્યો, એના પછી કાલોદધી સમુદ્ર આવ્યો, એના પછી પુષ્કરાવર્ત દ્વીપ આવ્યું. તો આપણે શું કહીએ છીએ કે ખાલી અઢી દ્વીપમાં આ આપણા મનુષ્ય રહે છે. એના પછી ઘણા બધા દ્વીપ સમુદ્ર છે. અને એકદમ છેલ્લો જે સમુદ્ર છે એનું નામ ખબર છે કોઈને? ચંદનબેન તમને? સ્વયંભૂ રમણ સમુદ્ર. યસ, સ્વયંભૂ રમણ. દેટ ઇઝ ધ ફાઇનલ. તો આ બધા અઢી દ્વીપ પછી જે દ્વીપ સમુદ્રો છે એમાં મનુષ્યની વસ્તી નથી. મનુષ્યની વસ્તી કેવળ આ અઢી દ્વીપમાં જ છે. એટલે આ જે મેં તમને બોધિ દુર્લભ ભાવના સમજાવી અને આ લોક સ્વરૂપ ભાવના, તો
એક તો પહેલી વાત લાસ્ટ ટાઈમ કોણે પૂછેલું, આઈ થિંક દીપ્તિએ પૂછેલું કે ખાલી મનુષ્યથી જ શું થાય, મોક્ષે જવાય. હવે તમે આ પાછું લોક સ્વરૂપ પર આવું છું. ઉપર શું છે, ઉર્ધ્વલોક છે. ઉર્ધ્વ એટલે ઉપરનો લોક, નીચે અધોલોક અને વચ્ચે તીર્છાલોક. ઉર્ધ્વલોકમાં બધા દેવલોક છે, 12 દેવલોક આવે, પછી 9 ગ્રૈવેયક આવે અને 5 અનુત્તર વિમાન આવે. એના પછી 12 યોજન પછી સિદ્ધશિલા આવે. હવે આ બધા દેવલોકના નામ છે. અનુત્તર વિમાન એટલે એના ઉપર, અને એના ઉપર 9 ગ્રૈવેયક વિમાનો આવે. બધા વિમાનો એટલે દેવોને રહેવાના સ્થાનો, એને વિમાનો. અને સૌથી ઉપર 5 અનુત્તર વિમાન આવે. ત્યાં એકાવતારી જ હોય. એટલે એક તો ભલે દેવમાં ગમે એટલી સુખ સમૃદ્ધિ હોય, લાંબા આયુષ્ય હોય, અને ઉપરના અનુત્તર વિમાનથી તો સિદ્ધશિલા એકદમ નજીક છે, તો ઓલો ઠેકડો મારે તો પહોંચી જાય, તો પણ મોક્ષે ન જઈ શકે. એમને પાછો મનુષ્ય ભાવ લેવો જ પડે, અને પછી સાધના કરી, સંયમ ગ્રહણ કરી અને પછી જ મોક્ષે જઈ શકે. નારકીમાં નીચે જ્યારે અધોલોક છે, તો એમાં થોડા વ્યંતર ને વાણવ્યંતર દેવ છે, ભવનપતિ દેવો પણ છે ઇમિજિએટ. આપણા આ તીર્છાલોક જમીન પૃથ્વીના નીચે જ છે ભવનપતિ દેવ. નાગ, અસુર 14 પ્રકારના કે 15 પ્રકારના છે. અને ત્યાં જ સાથે 7 નારકી પણ છે. એટલે ત્યાંથી તો કોઈ સવાલ નથી, ત્યાં તો દુઃખ જ છે નારકીમાં. આ ભવનપતિ દેવો પછી વાણવ્યંતર દેવો પણ, એ બધાને ફાઇનલી પાછું જન્મ લેવો પડે મનુષ્ય તરીકે, સંયમ ગ્રહણ કરી સાધના કરીને પછી જ મોક્ષે જઈ શકે. અને જે આ વચમાં તીર્છાલોક છે, જ્યાં અસંખ્ય દ્વીપ સમુદ્રો છે, એમાં કેવળ 2.5 દ્વીપ, અને એમાં પણ જે ખાલી જ્યાં મનુષ્ય છે, એ પણ 101 જગ્યાઓ છે કે જ્યાં મનુષ્ય રહી શકે છે. પણ એમાંથી પણ ખાલી 15 કર્મભૂમિ છે. કર્મભૂમિ એટલે જ્યાંથી તમે મનુષ્ય તરીકે જન્મ લઈ, સાધના કરી, આત્મકલ્યાણ કરી, દીક્ષા લઈ અને મોક્ષે જઈ શકો છો. બાકીની ત્યાં મનુષ્ય તરીકે જન્મી પણ તમે મોક્ષે ન જઈ શકો, કારણ તમે એને ભોગભૂમિ કહેવાય. એટલે જેમ આપણે પહેલા બીજા યારામાં કેવી રીતે કીધું, ખાલી એ લોકોને બસ ખાય પીએ મજા કરે, પુણ્યની બેંક બેલેન્સ ખાલી કરે. એટલે ત્યાં મનુષ્ય તરીકે જન્મ મળી છતાં પણ ત્યાં સંયમ ગ્રહણ કરવાની વ્યવસ્થા નથી. તો એ ખાલી 15 ભૂમિઓ જ છે. અને પછી તીર્છાલોકમાં ઉપર જ્યોતિષી દેવો પણ આવે, હા, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહ અને નક્ષત્ર. અને એના પછી આ જે ઉર્ધ્વલોક ચાલુ થાય, કે જ્યાંથી આ 12 દેવલોક ને બધું ચાલુ થાય છે. તો આટલું ખ્યાલ આવ્યું બધાને, હવે ભૂલશો નહીં. હવે મને એક વાત પૂછવી હતી તમને, કે આ જે 2.5 દ્વીપ આપણે કીધા છે, ને જે 15 કર્મભૂમિ કીધી છે, એના નામ હવે બોલો. ચંદનને તમે ઉભા રહેજો. બીજા કોઈ મને એક પ્રશ્ન હતો, બોલો. મધ્યલોક ને તીર્છાલોક કેમ કહેવાય છે? એ મને નથી ખબર. ઓકે, બોલો. હવે 15 કર્મભૂમિ કોણે પૂછ્યો? કોણે ક્વેશ્ચન પૂછ્યો હમણાં મને? હાલો, મેં પૂછ્યો, ચંદન ગાલાએ. અચ્છા. બીજા કોઈને મને 15 કર્મભૂમિના નામ કરો. દિવ્યાબેન, તમને ખબર છે? હા, બોલો. આપણે એક તો 5 બરાબર છે, બોલો બોલો. 5 ભરતકુંડ, ભરત બરાબર. ક્ષેત્રમાં, 5 ભરતકુંડ, એરાવત ક્ષેત્રમાં, અને 5 5 ભરત ક્ષેત્ર, પછી 5 ઐરાવત ક્ષેત્ર, બરાબર. અને 5 આપણા સિમંદર સ્વામી છે એ ક્ષેત્ર. મહાવીર. હા એ ક્યાં છે ત્યાં? બરાબર. હા, પણ નામ શું? મહાવિદ્ય ક્ષેત્ર. મહાવિદ્ય. મહાવિદ્ય ક્ષેત્ર. પરફેક્ટ. 5 મહાવિદ્ય ક્ષેત્ર, 5 ઐરાવત ક્ષેત્ર અને 5 ભરત ક્ષેત્ર. હવે મને આ 5 કેવી રીતે થયા એ પણ ગણાવો. 5 કેવી રીતે થયા? આ આપણું જંબુદ્વીપ છે. જંબુદ્વીપમાં આપણે ભરત બે ક્ષેત્રમાં રહીએ બે છીએ. બે ઉપર અને નીચે બેઉ બાજુ છે ભરત ક્ષેત્ર. બે
નીચે 2 ઉપર. ભરત ક્ષેત્ર જંબુદ્વીપમાં 1 છે, પછી ઘાતકી ખંડમાં 2 છે, અચ્છા. અને પુષ્કરાવર્ત દ્વીપમાં મેં તમને કીધેલું ડબલ થતું જાય. ભરત ક્ષેત્ર આઈ મીન જંબુદ્વીપ થી ડબલ થાય ઘાતકી ખંડમાં, અને ઘાતકી ખંડથી ડબલ થશે પુષ્કરાવર્ત દ્વીપમાં, એટલે 4 થવા જોઈએ. પણ ત્યાં વચમાં એક પહાડ આવે છે પુષ્કરાવર્ત, અને એનાથી એ અડધો જે છે એ અડધો જ આપણે આ અઢી દ્વીપમાં કાઉન્ટ થાય છે, જ્યાં કર્મભૂમિ કહીએ. એટલે જે એકચ્યુઅલી 4 થવા જોઈએ ભરત ક્ષેત્ર, પણ 2 જ ગણાય. એટલે 1 ભરત ક્ષેત્ર જંબુદ્વીપમાં, 2 ભરત ક્ષેત્ર ઘાતકી ખંડમાં, અને 2 ભરત ક્ષેત્ર અર્ધ પુષ્કરાવર્ત ક્ષેત્રમાં. એટલે 1 + 2 + 2 5 થયા. એવી જ રીતે ઐરાવત ક્ષેત્ર, અને એવી જ રીતે મહાવિદ્ય ક્ષેત્ર. એક જંબુદ્વીપમાં બધા 1 હોય, 1 ભરત ક્ષેત્ર, 1 ઐરાવત ક્ષેત્ર, અને 1 મહાવિદ્ય ક્ષેત્ર. ઘાતકી ખંડમાં 2 થઈ જાય, પુષ્કરાવર્તમાં દ્વીપમાં પણ 2 થયા, એટલે ટોટલ 5 5 5, એટલે 15 કર્મભૂમિ થઈ. ખ્યાલ આવ્યો બધાને? તમે જય, કોઈ નથી બોલતું, કોણ એ લોકો નામ? જય કોણ છે? પછી સમતા, ખ્યાલ આવ્યો. દીપ્તિ આવી ગઈ? બીજા બધાને ખ્યાલ આવી ગયો? તો આવી રીતે આ લોક સ્વરૂપ ભાવના આપણે ચાલુ છે. આપણે મને લાગે છે આ સ્પીડમાં આજે પણ નહીં પતાય. We have to finish it. તો આ આપણે આનું ચિંતન કરવું. આ ઉર્દુ જે મેં તો ખાલી લોકનું કર્યું, એના પછી શું કરવાનું? આ લોક કેટલા દ્રવ્યોથી બનેલો છે? હું એકચ્યુઅલી તમારી પાસેથી આન્સર લઉં છું. એ ભાવના 6 દ્રવ્યથી બનેલો છે. બરાબર. કોણ કહેશે 6 દ્રવ્યના નામ? બોલું? 1 મિનિટ ચંદનબેન. બીજા કોઈ બોલો છો? દિવ્યાબેન, તમે બોલશો 6 દ્રવ્યના નામ? નીલમ, તને આવડે જ? આ લોક સ્વરૂપ ને લોકનું સ્વરૂપ આપણે ચિંતન કરવાનું છે. તો એક તો આપણે જોયું કે એમાં 3 લોક છે, પણ હવે એમાં 6 દ્રવ્યો છે. એ દ્રવ્યોનું પણ ચિંતન કરવાનું છે. એકદમ તમને યાદ આવી જશે. ધર્માસ્તિકાએ બરાબર. આકાશાસ્તિકાય. યસ. પછી પૂતગલ પૂતગલ. છે ને, એને એક લાસ્ટ નથી યાદ આવતું. કાળ. યસ. પાછા જીવ કોઈ નહીં બોલ્યા. જીવાસ્તિકાય. આટલા બધા તો જીવ છીએ આપણે લોકમાં. બરાબર. પછી જીવ, પછી પૂતગલ, આ બાકી દેખાય છે બધું પૂતગલ. પછી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય. આકાશ પણ નહીં બોલ્યું કોઈ. આકાશાસ્તિકાય બોલી. જે એમ્પ્ટી સ્પેસ છે, અને કાળ. તો એ 6 દ્રવ્યથી શું છે? આ લોક બનેલો છે. એમાં 5 જળ છે, અને 1 કેવળ જીવ, એ શું છે? ચૈતન્યમય છે. એટલે આ લોકનું સ્વરૂપ કેવું છે? જળ અને ચેતનમય છે. એવું આ જગત છે. અને આ જે લોક છે એ હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય યુક્ત છે. એટલે કોઈ પણ દ્રવ્યનું શું થાય? એ ઉત્પાદ એટલે ઉત્પત્તિ, વ્યય એટલે નાશ પામવો, અને દ્રવ્ય એટલે કાયમ રહેવું, સ્થિર રહેવું. એટલે કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, અને સ્થિર પણ રહે છે. ધ્યાન દઈને સાંભળજો આ ચીજો. કેવી રીતે ઉત્પાદ થાય છે અને નાશ પામે છે, તો પણ હું કહું છું સ્થિર રહે છે? એ કેવી રીતે? તો એ જેની જે પર્યાય હોય છે, એ પર્યાય ઉત્પન્ન થાય છે, પર્યાય નાશ પામે છે, દ્રવ્ય રૂપે એ સ્થિર જ રહે છે. પર્યાય એટલે દ્રવ્ય, એટલે જે મૂળ દ્રવ્ય છે એ, અને એની જે ચેન્જિંગ, જે એની કહીએ એની પલટાતી અવસ્થા, ચેન્જિંગ અવસ્થા છે, એને પર્યાય કહેવાય.
મૂળ દ્રવ્ય સોનું છે. સોનામાંથી મેં મારી આ વીંટી બનાવડાવી. એટલે જે વીંટી બની એ એની પર્યાય છે. કાલ ઉઠીને મને કંટાળો આવ્યો વીંટીનો. સોની પાસે જઈ અને હું એનો પતલો હાર બનાવી આવી. તો આ હાર એની પર્યાય છે. એટલે હારનું ઉત્પન્ન થવું અને વીંટીનું નાશ પામવું. એટલે અહીંયા ઉત્પન્ન થાય છે, નાશ થાય છે, પણ સોના રૂપે એ કાયમ રહે છે. એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ આપણું સિદ્ધાંત છે. રાધર એમ કે જ્યારે પરમાત્મા સમોસરણમાં બિરાજીને દેશના આપે છે કેવળ જ્ઞાન કેવળ દર્શન પછી, તો શું આ જ આપે છે? ઉપનેયવા ધ્વેયવા અને નષ્ટ થાય છે ને વિઘ્નેયવા. યસ, ઉપનેયવા, વિઘ્નેયવા અને ધ્વેયવા. ઉપનેયવા એટલે ઉત્પન્ન થાય છે, વિઘ્નેયવા એટલે વિનાશ પામે છે, પણ તે છતાં એક શું પર્યાય. પણ ધ્વેયવા, ધ્રુવે એટલે ધ્રુવ. આ બધા પ્રાકૃતના ભાષા છે. ધ્રુવ રહેવું એટલે શાશ્વત રહેવું. તો આ લોક સ્વરૂપમાં આ બધા જે 6 દ્રવ્યો છે એ 6 દ્રવ્ય આવા સ્વરૂપનું છે. હવે આપણે જીવમાં સમજીએ આપણે, તો આપણે હમણાં શું છે? મનુષ્ય છીએ. તો મનુષ્ય ગતિ જ્યારે આપણે મૃત્યુ પામશું તો શું થશું? આપણે મનુષ્ય ગતિમાંથી નાશ થશે અને સપોઝ આપણે તિર્યંચ ગતિ મળી કે દેવ ગતિ મળી, તો એ ગતિ આપણે ઉત્પન્ન થશું, પણ એઝ અ જીવ તરીકે એ કાયમ રહેશે. ઉત્પન્ન થશે અને નાશ થશે, એટલે મનુષ્ય પર્યાય રૂપી આપણે નાશ પામશું, દેવ પર્યાય રૂપે ઉત્પન્ન થશું, પણ જીવ દ્રવ્ય તરીકે કાયમ રહેશું. તો આવી રીતે આ આખી લોક સ્વરૂપ ભાવના આપેલી છે. આ હું છેલ્લો પાઠ બોલી, એ બધાને સમજ પડી? હા, બધાને ક્લિયર છે? હા. એટલે આનાથી શું થાય, આનું ફળ શું થાય? એનું ચિંતન કરવાથી કે લોકનું આપણે શંકા ન થાય, કેમ છે, આમ છે, ગોળ છે, ફલાણ. પ્રોપર આપણને જ્ઞાન મળે અને એના સત્ય સ્વરૂપનો ખ્યાલ આવે છે. કે આપણે મેઇન તો આપણે ખ્યાલ આવે કે સંસારી જીવનું આ લોકમાં ક્યાં પણ શાશ્વત સ્થાન નથી. આપણે એક ઠેકાણે આજે જન્મ લીધો, એનું જે પણ આયુષ્ય ભલે મનુષ્ય તરીકે ઓછું હોય કે દેવ કે નારદ રીતે બહુ લાંબા હોય, પણ ફાઇનલી એ પણ આયુષ્ય જ્યારે ખતમ થઈ જશે ત્યારે પાછો એ બીજા ગતિમાં જશે. એટલે કન્ટિન્યુઅસ જન્મ અને મરણ તો ચાલુ જ રહે છે. કોઈ ઠેકાણે શાશ્વત સ્થાન સંસારી જીવ માટે નથી. શાશ્વત છે કેવળ અને કેવચિત શિલા મોક્ષ, કે જ્યાં સર્વ કર્મ રહિત અવસ્થા થાય ત્યારે એ શાશ્વત સ્થાન પામી શકે છે. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે આ લોક સ્વરૂપના ભાવ આપણે ચિંતન કરવાથી કે ત્યાં એક જ આ શાશ્વત સ્થાન છે મોક્ષ, તો પોતાનું આત્મકલ્યાણ કરવાની આપણને અહીંયા પ્રેરણા મળે છે આની ચિંતન કરવાથી. પતી ગયું? અને છેલ્લી છે ધર્મ સ્વાખ્યાત ભાવના. કે હવે એ ધર્મ એટલે કોણે? જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલો છે. એ ધર્મ કેવો છે? જિનેશ્વર પરમાત્માના પ્રોજેક્ટ ધર્મ છે એ શું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ છે. એ શું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એ આપણે લઈ લીધું છે. હું રિપીટ નથી કરતી, પણ આપણી પાસે ટાઈમ નથી, એ પણ રિપીટ કર્યું હોત. પણ એ જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ જ મોક્ષ માર્ગ છે. એ જે મોક્ષને આપનારો છે, નિર્દોષ છે, કારણ જિનેશ્વર ભગવાને એ ધર્મ બતાવ્યો છે. અને જિનેશ્વર ભગવાને જે ધર્મ બતાવે એમાં કોઈ દોષ ના હોય, સ્ખલના ન હોય. એનું કારણ એટલું છે કે જિનેશ્વર ભગવાન જ્યારે એમને સંપૂર્ણ 4 ઘાતી કર્મનો ક્ષય થઈને કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત થાય, અર્થાત સર્વજ્ઞતા પ્રાપ્ત થાય, પછી જ એ દેશના આપે છે. જ્યાં સુધી એ કેવળ જ્ઞાન નથી પ્રાપ્ત થતું, સર્વજ્ઞતા નથી આવતી,
ત્યાં સુધી એ દેશના આપતી નથી. એટલે જ્યારે સંપૂર્ણ વિતરાગતા પ્રાપ્ત થાય અને રાગાદી સર્વ દોષથી રહિત થયા પછી જે એમને કેવળ જ્ઞાન એટલે એમના જ્ઞાનમાં સંપૂર્ણ જે ઝલકે એ પ્રમાણે એ દેશના આપે. એટલે એમણે બતાવેલો ધર્મ સંપૂર્ણપણે નિર્દોષ છે, સ્ખલના વિનાનો જ છે. તો આવી રીતે આ ધર્મ સ્વાખ્યાત ભાવના ભાવવાથી આપણે એમાંથી શ્રદ્ધા ગુણ ઉત્પન્ન થાય. મેં પહેલા કીધેલું શું દુર્લભ છે? મનુષ્ય ભવ દુર્લભ છે, જેના વાણી દુર્લભ છે અને એના ઉપર શ્રદ્ધા થવી એના કરતા વધારે દુર્લભ છે. તો આ ધર્મ સ્વાખ્યાત આવી રીતે આપણે ભાવના ભાવીએ કે જિનેશ્વર ભગવાને જે ધર્મ બતાવેલો છે એ સાચો ધર્મ છે. અને શું કામ એ રીઝન મેં તમને કીધું. તો એનાથી શું થાય? આ શ્રદ્ધા પ્રગટ થાય છે અને વિશુદ્ધ થાય છે શ્રદ્ધા, અને મોક્ષ માર્ગની આરાધના વધારે ઉલ્લાસથી થાય છે. તો આવી રીતે આ 12 ભાવનાઓ આપણે આજે કમ્પ્લીટ કરી. આ ભાવના ભાવવાથી શું થાય? સાધકના વૈરાગ્યમાં વૃદ્ધિ થાય અને સંસાર પ્રત્યેનો પર વિષય, પર વસ્તુ, પર જે પણ કહીએ એના પ્રત્યેનો મમત્વ ભાવ ઓછો થતો જાય અને મોક્ષ માર્ગનો પુરુષાર્થ વધારે વેગી દોડે. તો આવી રીતે 6 ભાવના આપણે 12 ભાવના કરી. હવે 4 પરાભાવનાઓ છે. આમ તો બધાને ખ્યાલ છે, કારણ એના ઉપર ચિત્ર ભાનુનું જે મોસ્ટ ફેમસ ગીત છે. કોઈ બોલશો? મૈત્રી મૈત્રી ભાવનું પવિત્ર મૈત્રી ઝરણું. ભાવનું પવિત્ર ઝરણું, જે આ 4 ભાવનાઓ પર છે. એટલે બધાને મૈત્રી ભાવનું કોઈને ખબર ન હોય એવું બને જ નહીં. તો પહેલી 4 ભાવના મૈત્રી ભાવના, પછી પ્રમોદ ભાવના, કરુણા ભાવના અને માધ્યસ્થ ભાવના. તો અહીંયા મૈત્રી એટલે આપણા ફ્રેન્ડ્સ હોય એના ઉપર, તો એ તો આપણા હોય, એના પ્રત્યે મૈત્રી કરવાનું નથી કીધેલું. મૈત્રી ભાવના એટલે જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી, કે જેવા સિદ્ધનો આત્મા છે એવો જ બધાનો આત્મા છે. હમણાં એની કોઈ પર્યાય ખરાબ ચાલે છે તો એ પર્યાયમાં હશે, પણ દ્રવ્યથી બધા આત્મા સિદ્ધ સમાન છે. મારો જેવો આત્મા છે એવો જ બધાનો આત્મા છે. તો એવો તમે પરિણામ કરો તો બધા જીવ પ્રત્યે તમને હાર્દિક એના પ્રત્યે ભાવ લાગે. બરાબર છે? અને કોઈ પણ સ્વાર્થ વિના અથવા કોઈ પણ ભેદભાવ વિના કે આ શ્રીમંત છે કે આ બીજો કોઈ, એને કઈ ખાસ એનામાં કઈ છે, એટલે કોઈ પણ વિકલ્પ વિના, નાના મોટા, ઊંચ નીચ, ગરીબ શ્રીમંત વગેરે કોઈ પણ ભેદભાવ વિના સર્વ જીવો પ્રત્યે જે મૈત્રી ભાવ કેળવવો એ મૈત્રીની અહીંયા વાત છે. તો એવો પ્રેમ ભાવ રાખવો જોઈએ કે ઇવન પોતાને જે કષ્ટ પણ કોઈ આપે તો એના પ્રત્યે પણ દ્વેષ ભાવ ન રાખતા મૈત્રી ભાવ કેળવવો જોઈએ. આપણે મહાવીર સ્વામીના તો આપણે કથાઓ જોઈએ તો કેટલી બધી છે. એમની તો ચંડ કૌશિક આવીને એને ડંખ આપ્યો. શું કર્યું? એમને તાર્યો. બૂજ ચંડ કૌશિક. સંગમ દેવે આખો રાત એને કેટલા એને આમ અનગિનત એને ઉપસર્ગ કરે છે. ફાઇનલી એને પણ જ્યારે એ પતે છે ત્યારે એના પ્રત્યે એને આંખમાં પરમાત્માને આંસુ આવે છે. એ આંસુ શેના માટે આવે છે? કે આખી રાત જે એને આટલા પરિશ્રમ, એનાથી ક્યારે છૂટશે? એટલે આટલો પોતા પ્રત્યે જે આટલા બધા ઉપસર્ગ પરીક્ષા આપ્યા તો પણ એનું ક્યારે કલ્યાણ થશે એવી ભાવના પરમાત્મામાં હોય છે. તો એવો જે સર્વભાવ પ્રત્યે, સર્વ જીવો પ્રત્યે, જગતના સર્વ જીવો પ્રત્યે જે મૈત્રી ભાવ છે એ અહીંયા મૈત્રી ભાવની આની વાત કરી છે કે સકલ જીવો માટે આત્મવત દ્રષ્ટિ જોઈએ. જેવો મારો આત્મા છે એવો જ બધાનો આત્મા છે. હવે આ તમે જો ભાવના કેળવશો તો આ જગતમાં હિંસા બંધ થઈ જશે. કેવી રીતે? કારણ તમે હિંસા ક્યારે કરો? કોઈ પ્રત્યે દ્વેષ હોય ત્યારે જ હિંસા કરો ને. જે આ બધા ટેરરિસ્ટ ને બધું ચાલુ છે, શું છે આટલા બધા યુદ્ધ? હમણાં તો કોઈ વાત નહીં પૂછું, એક પતે ને બીજો યુદ્ધ ચાલુ થાય. તો એ શેનાથી થાય છે? કે એકબીજા પ્રત્યે દ્વેષ ભાવ છે. પણ જ્યારે આપણે બધા પ્રત્યે મૈત્રીનો ભાવ હોય
તો તમે તમને મિત્ર તમે જેને માનતા હો એને તમે દુઃખ આપશો ખરા? નહીં આપો. એની હિંસા કરશો? નહીં કરો. એટલે આ મૈત્રી ભાવના જે આપણા જૈન દર્શનમાં વર્ણવેલી છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે તમે આ સર્વ જીવો પ્રત્યે જો મૈત્રી ભાવ કેળવશો તો કોઈનું પણ દુઃખ તમને પોતાનું દુઃખ લાગશે અને તમે એને દુઃખી કરવા માટે કોઈ પણ એંગલમાં તૈયાર નહીં થાઓ. તો આ છે મૈત્રી ભાવ, એટલે અહિંસાના પાલન માટે આ મૈત્રી ભાવ બહુ જ જરૂરી છે. બીજી છે પ્રમોદ ભાવના. અહીંયા પ્રમોદ એટલે શું? કે પોતાથી જે અધિક ગુણવાળા જે લોકો છે એ લોકો માટે એના પ્રત્યે પ્રમોદ વ્યક્ત કરવો, કે સમ્યકપદ છે, જ્ઞાન છે, ચારિત્ર છે, તપ છે, પોતાથી જે અધિક ગુણવાળા છે એવા મહાત્માઓને એમની વંદન કરવું, વિનય કરવો, વૈયાવચ કરવું, સ્તુતિ કરવી. એટલે એ કરવાથી તમે શું કરે છે? એનો હર્ષની તમે અભિવ્યક્તિ કરો છો. ઘણી વખત શું થાય છે, સ્પેશિયલી આપણે સ્કૂલમાં ભણતા હોઈએ વગેરે, આપણે જોઈએ કે જે એકદમ પહેલા આગળના જે હોય, ફર્સ્ટ રેન્ક, સેકન્ડ રેન્ક, થર્ડ રેન્ક, એમાં એટલી ચર્ચી ચાલતી હોય કે સપોઝ એક કોઈ છોકરી ફર્સ્ટ આવતી હોય અને 2 વર્ષ પછી બીજી કોઈ છોકરી ફર્સ્ટ આવી જાય, તો શું થાય? એને એના પ્રત્યે હર્ષ થાય કે સારું, આ નામ દ્વેષ ભાવ ચડે કે મારા કરતા એ આગળ નીકળી જ કેવી રીતે? એટલે ઘણી વખત આવી ભાવના પણ હોય. આપણા જે નિકટવર્તી કોઈનું આમ સારું થતું હોય કોઈ પણ રીતે, તો ઘણાના મનમાં દ્વેષ ભાવ પણ આવે. તો એવું નહીં. પ્રમોદ ભાવના એટલે તમારા કરતા વધારે ગુણવાળા જે પણ હોય, જે પણ ગુણો હોય એનો પ્રમોદ કરવો, એની અનુમોદના કરવી, એનો વિનય કરવો, એ છે આ પ્રમોદ ભાવના. અને અહીંયા 2 શાસ્ત્રમાં દ્રષ્ટાંત આપેલા છે. આપણે 10 મિનિટ વધારે થશે પણ વિલ કમ્પ્લીટ ઇટ. એક તો રાવણનું આપેલું છે, મારી પાસે આખું નથી પણ તમને જેટલું મને સમજાવશે સમજીશ. કે આપણે ખબર છે કે રાવણ એટલે ભલે એ રામ, રાવણ, સીતા અપહરણ બધું આપણે જોયું છે, પણ એ છતાં રાવણ આવતા 24માં કે 24માં એ તીર્થંકરના જીવ થવાના છે. શેના લીધે આટલું મોટું એમને પુણ્ય બાંધ્યું? કે એમનામાં અપાર ભક્તિ હતી અને મંદોદરી અષ્ટાપદ તીર્થ પર જઈ અને ત્યાં ઋષભદેવ ભગવાનની ભક્તિ કરે છે. અને એ ભક્તિ એ વીણા વગાડતા હોય છે. કોણ? રાવણ. અને મંદોદરી નૃત્ય ભક્તિ કરતી હોય છે. એમાં વીણાનો તાર તૂટે છે તો આની ભક્તિ, નૃત્ય ભક્તિ અટકી જાય. તો એટલા એ ભક્તિમાં લીન થયેલા હોય છે કે પોતાના જાંગમાંથી નસ કાઢી અને એ તારના ઠેકાણે બેસાડે છે અને ભક્તિ કન્ટિન્યુ કરે છે. આવી રીતે આવે છે વાર્તા. તો આ ભક્તિથી ધર્ણેન્દ્ર પ્રસન્ન થાય છે. ત્યાંથી પાસ થતા હશે કે મને બહુ ડિટેલમાં નથી ખબર, પણ એમને એ અમોઘ વિજયા નામની શક્તિ અને રૂપ વિકારિણી નામની વિદ્યા આપે છે. આ ધર્ણેન્દ્ર એના ભક્તિથી પ્રસન્ન થઈને રાવણના, એટલે એ એના ભક્તિનું પ્રમોદ કરે છે. આપણે પછી બીજી સ્ટોરી પણ નથી જવીને આગળ, બેઝિકલી એટલું જ કહું છે કે એમના ભક્તિથી પ્રસન્ન, પ્રમોદ થઈ અને એ આ 2 વિદ્યા એને આપે છે. બીજું એક આવે છે કથાનક, ભીમો કુંડલીઓ અને વાહડ મંત્રી. આ વાહડ મંત્રી એટલે પેથડ શાહ ને બધા આઈ થિંક પુત્ર હતા મંત્રી, અને એમની ઈચ્છા હતી કે શત્રુંજયનો શું કરવાનું, રિનોવેશન, ઉદ્ધાર, શત્રુંજયનો જીર્ણોદ્ધાર કરવાનું. આપણે જોઈએ તો આ જે હમણાંના પ્રતિમા જે 16મો શત્રુંજયનો જીર્ણોદ્ધાર થયો છે. કારણ શત્રુંજય તો શાશ્વત પર્વત છે, એટલે કેટલા બધા ચેન્જીસ થતા રહે, વરસાદ એ બધામાં, એ બધા પર્વત તો ઠીક છે પણ એના ઉપરના જે દેરા છે, દેરાસર વગેરે મંદિરો ખરાબ થઈ જાય, પ્રતિમા ઓલી થઈ જાય, તો થોડા સમયમાં એનો જીર્ણોદ્ધાર થયો છે. તો આ વાહડ મંત્રી હતો જે પેથડ શાહના પુત્ર, તો એમને પણ આ જીર્ણોદ્ધાર એ
કરાવવાનું નક્કી કરે છે અને એના માટે એ ટીપ કરે છે. ટીપ એટલે કે બધા લોકો એ પોતે તો આપવાનો જ હોય છે મોટી રકમ, પણ બધા લોકોને લાભ મળે એટલે કે તમને જે પણ લખાવવું હોય એ તમે લખાવો. અને બેસે છે મુનિમને લઈને, ચોપડો લઈને કે બધાના નામ લખો કે આણે આટલા હજાર ધ્રમ કહેવાય, ત્યારે ધ્રમ એટલે આપણે જે રૂપિયા કહીએ, કારણ ઘણા વર્ષો પહેલાની વાત છે, 500-700 વર્ષોની પહેલા હશે વાત, આઈ ડોન્ટ નો ધ એક્ઝેક્ટ ટાઈમ, પણ એ જૂની ત્યારે ધ્રમ કહેવાતા. તો બધા શ્રેષ્ઠીઓ વગેરે પોતપોતાનો જે ફાળો હોય એ લખે છે. એટલી વારમાં એક ફાટ્યા તૂટ્યા કપડા વાળો એક આવે છે માણસ અને એ કહે છે કે મને પણ પૈસા લખાવા છે, આ શત્રુંજયનો જીર્ણોદ્ધાર થાય છે. તો બીજા જે એના નોકરો વગેરે હોય તો એને આમ કહે છે કે હે તું શું લખાવાનું, કે આટલા અહીંયા બધા શેઠ લોકો હજારો લાખોના દ્રવ્યમાં ભર્યા, ત્યારે તો 1000 લાખોની પણ કેવી કિંમત ને, કરોડો પણ, હમણાં તો નહીં, પણ એની લખે છે તું શું લખાવાનું? તો કે છે ના મને લખાવા છે. તો ઓલા વાહડ મંત્રીને એના પર નજર પડે છે, તો કે તમે એને લખાવા દો, ના નહીં પાડો. તો એ 7 દ્રમ્ય આપે છે. કેટલા? 7 જ નહીં, બસ એટલા દ્રમ કે મારી પાસે એટલા જ છે. બધા હસે છે. તો વાહડ મંત્રી કે હસો નહીં, એ પ્રેમથી લે છે એના 7 દ્રવ્ય. એટલું જ નહીં, એ લઈ અને પછી જે એ લિસ્ટ હોય છે ને બધાનું લખવાનું, સૌથી ઉપર આ ભીમા, એનું નામ હોય છે ભીમા કુંડલી, તો એમાં એના ઉપર એનું નામ લખે છે. બધા નવાઈ લાગે છે કે અહીંયા લાખો લોકો લખે છે અને તમે આ 7 દ્રવ્યનું નામ ઉપર લખ્યું? તો કે હા, કે આ લોકોએ બધાએ જે લખાવ્યા છે ને એ કોઈ પાસે 1 કરોડ હશે, એમાંથી એને 10 લાખ આપ્યા હશે, કોઈ પાસે 10 લાખ હશે, એમાંથી એને લાખ આપ્યા હશે. પણ આ ભીમા કુંડલિયાએ એની જે પૂંજી હતી 7 દ્રવ્યની, આખી જેટલી એ જે પણ કરતો હશે એ આખીને આખી પૂંજી એને આપી દીધી છે. એને એ વિચાર નહીં કર્યો કે હું બધું આપી દીધું છે, હું કાલ ઉઠીને ખાઈશ શું, મારા માટે ખાવા માટે શું છે, એ પણ વિચાર નથી કર્યો અને બધી પૂંજી આપી દીધી છે. એટલે હું એને સૌથી ઉપર રાખું છું. એટલે હવે આ વાહડ મંત્રીની તમે જો, આને કહેવાય પ્રમોદ ભાવ, કે એની દ્રષ્ટિ કેવી હતી જોવાની, કે આ ભલે ગરીબ છે પણ એનામાં એવી ભાવના થઈ કે મારા પાસે જે છે એ હું પ્રભુના આટલું શત્રુંજયનું જીર્ણોદ્ધાર થાય છે તો હું પણ મારી રીતે આપું. તો આ એક પ્રમોદ ભાવનાનું આપણે દ્રષ્ટાંત લીધું. આઈ હોપ કે દીપ્તિ તું સાંભળી રહી છે. પછી છે કરુણા ભાવના. એટલે હા? ધ્યાનથી સાંભળે છે ને? સાંભળું તારા કે માટે હું યાદ કરી કરીને કથાઓ કહું છું. પછી છે કરુણા ભાવના. તો કરુણા તો વેરી ઇઝી, આપણે ખબર છે કે દુઃખીને જોઈને કરુણા થવી, સિમ્પલ. હવે આ કરુણામાં 2 પ્રકાર છે, એક દ્રવ્ય કરુણા અને બીજી ભાવ કરુણા. આપણે જ્યારે કોઈ જોઈએ કે બહુ એકદમ બિચારા પાસે ખાવાનું નથી, કપડાં નથી, કાં કોઈ એકદમ રોગથી એકદમ દુઃખી થઈ ગયો છે, તો એ જીવોને જોઈને જે આપણે કરુણા ઉત્પન્ન થાય એને કહેવાય દ્રવ્ય કરુણા. અને કોઈ જીવો એવા હોય કે અજ્ઞાનના લીધે એટલા બધું એમનું જીવન પાપમય હોય, એમને ખબર નથી પડતી કે હમણાં તો અમે આ બધા પાપો, આમાં પુણ્યનો ઉદય છે એટલે અમે આ પાપો કરી રહ્યા, જે પણ પુણ્યના ઉદયથી એનું ફળ ભોગવી રહ્યા છે, પણ એનાથી કેટલું પાપ બંધાય છે. તો એ જીવો પ્રત્યે આ વિચાર કરીને જે કરુણા આવી એને કહેવાય ભાવ કરુણા. અને દ્રવ્ય કરુણા તો તમે તમારી પાસે, ચલો હમણાં કોઈ પૂર આવ્યું, લોકો ઘર બાર વિનાના થઈ ગયા, કપડા અનાજ વગાના થઈ ગયા, તો તમે બધું એમને મોકલાવ્યું. કોઈ અહીંયા કતલખાનું છે એમાંથી બચાવીને કોઈને પાંજરાપોળમાં જીવ રહ્યા છે, એમને તમે અનાજ મોકલાવ્યું. તો આ બધી શું થયું? દ્રવ્ય કરુણા છે. જ્યારે ભાવ કરુણા જે પરમાત્મા આપણા ઉપર કરે છે, કે જગતના જીવો ઉપર કરે છે, સર્વ જીવ કરું શાસન રશે, કે હમણાં તો એમના પૂર્વ કર્મથી એ બરાબર છે, દુઃખી છે, પણ હમણાં હું એને રોટી કપડા મકાન આપીશ તો ટેમ્પરરી એનું શું થશે? ટેમ્પરરી એનું દુઃખ દૂર થશે. જ્યારે
પરમાત્મા તો આપણે ભાવ કરુણા કરે છે કે તમારું દુઃખ કાયમનું દૂર થઈ જાય. ને એ જે આપને ઉપદેશ આપે છે, બરાબર છે, તો એ છે ભાવ કરુણા. કે ભાવ કરુણાને યોગ્ય જીવને એમને યોગ્યતા પ્રમાણે મોક્ષનો ઉપદેશ આપે, જેવો એમની યોગ્યતા છે. દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. તો યોગ્યતા પ્રમાણે જે ભાવ કરુણાનો ઉપદેશ આપવો એ છે ભાવ કરુણા. એટલે સાધુ માટે કેવળ ભાવ કરુણા છે. એ કોઈ પણ જીવને જે સંયમી ન હોય, જે ગૃહસ્થ છે, એમને એ કોઈ પણ ચીજ ના આપી શકે. ગમે એટલી દયા આવતી હોય, એમના પાત્રા ભરેલા હોય અને સામે કોઈ ભૂખ્યું હોય તો પણ એ પોતાના પાત્રામાંથી એમને ના આપી શકે. દેટ ઇઝ ધેર પ્રોટોકોલ. પણ ભાવ કરુણા કરી શકે. અને જ્યારે ગૃહસ્થ છે એ દ્રવ્ય કરુણા તો કરી જ શકે અને સાથે ભાવ પણ આપણે કોઈ આપણા આજુબાજુના જે પણ આપણા સ્વજન મિત્રો એમને પણ આપે. જો આપણે લાગે કે આપણે એમનું પણ આપણે આત્મકલ્યાણ કરાવવું છે, તો આપણે એમને ઉપદેશ એટલે આપણે કહી શકીએ આપણે કે ભાઈ તું આવી રીતે નહીં કર, કે આવી રીતે કર. કે આપણે હમણાં મેં કીધું, પાછું રિપીટ કરું છું કે હમણાં તો જીનવાણીનો ધોધ હવે વરસવાનો છે મુંબઈ શહેરમાં. તો અલગ અલગ ઠેકાણે તો કોઈને તમે નિમિત્ત બનો કોઈને આત્મકલ્યાણ કરવાનું, તો તમે એ શું છે ભાવ કરુણા કરી થઈ છે. તો આવી રીતે આ બે ટાઈપની કરુણા છે. અને છેલ્લું છે માધ્યસ્થ ભાવના. છેલ્લી છે માધ્યસ્થ ભાવના. એટલે તમને લાગે કે આપણે ભાવ કરુણા કરીએ, બરાબર છે. આ પંચેન્દ્રિયના વિષયમાં આ જીવ શું છે, આખો રચ્યો પચ્યો રહે છે. હમણાં તો એના પુણ્યનો ઉદય છે પણ સમજતો નથી, આટલા બધા પાપ વગેરે કરે છે. તો એને આપણે એવો જે પ્રાણીઓ હોય તો એને આપણે રાગ દ્વેષના ત્યાગ પૂર્વક આપણે એને કહીએ આવી રીતે તું નહીં કર, આ તારો આત્માનું કલ્યાણ નહીં કરે, તને દુર્ગતિમાં લઈ જશે. તો થોડુંક તું એટલે આપણે ધર્મની આપણે જે ઉપર કહીએ ભાવ કરુણા એ પ્રમાણે આપણે એને ઉપદેશ આપીએ કે થોડુંક તારું વર્તન સુધાર, કે થોડુંક તારા આત્માનું કલ્યાણ કરવા માટે તને જે પણ યોગ્ય લાગે એવી રીતે કર, પણ તું કર. પણ ઘણા જીવો, મોસ્ટ ઓફ ધ જીવો એવા હોય કે આપણે ગમે એટલું એમને સમજાવીએ તો પણ એ આ પંચેન્દ્રિયના ભોગ સુખોમાંથી એમને બહાર આવીને પોતાનું આત્મકલ્યાણ કરવું નથી હોતું. તો એવી રીતે જ્યારે જીવો કરે, હા, અને એટલું જ નહીં, ઘણા જણા તો આના કરતા વધારે, આ તો મેં ખાલી પંચેન્દ્રિયના, ઘણા જીવો તો એવા હોય કે ધર્મ ભાવનાથી વિમુખ છે પણ સાથે ભોગોમાં ગળાડૂબ છે, સાથે ક્રૂર કર્મો કરે છે, હિંસા કરે છે, દેવગુરુની નિંદા પણ કરે છે. ઘણા તો આપણે જોઈએ દેવગુરુની નિંદા પણ કરે. તો એવાઓને આપણે જ્યારે સુધારવાનો કોઈ હિતોપદેશ આપવાનો પ્રયત્ન કરીએ તો ત્યારે આપણે ગણકારે નહીં, બરાબર છે, કોઈ પણ. તો આપણે ત્યારે એમ ન થવું જોઈએ કે ભાઈ હું આટલું કહું છું ને આ કોઈ ચીજ માનતો નથી, એટલે એના પ્રત્યે આપણે ઘૃણા કે દ્વેષ ભાવ ન કરવો જોઈએ. એમ કરવું પણ ઠીક છે, હમણાં એનો એવો ઉદય ચાલે છે પર્યાય, એક આવશે ઉદય કે જ્યારે એ પણ સમજશે. પણ એના પ્રત્યે આપણે કોઈ સારો હિતોપદેશ આપીએ અને એ ન માને તો એના પ્રત્યે તિરસ્કાર કે દ્વેષ ભાવના ન કરવી, એ છે માધ્યસ્થ ભાવના. ત્યાં સમતા ભાવ રાખવી અને ત્યાં પછી ઉપદેશ આપવાનો બંધ કરી દે કે ભાઈ આ નથી જ માનતા ને ઉલટાનું વઘારે રાગ દ્વેષ કરો, એના કરતા બેટર છે કે ઉપદેશ આપો. એટલે માધ્યસ્થ, તમે મધ્યસ્થ ભાવમાં રહો. તો આવી રીતે આજે આપણે આગળની આ 4 ભાવના લીધી: મૈત્રી ભાવના, પ્રમોદ ભાવના, કરુણા ભાવના અને માધ્યસ્થ ભાવના. ટોટલ આપણે 12 + 4 પરાભાવના. એટલે આવી રીતે આપણે અહીંયા અનુપ્રેક્ષાનો ટોપિક કમ્પ્લીટ કરેલો છે. નેક્સ્ટ ટાઈમ જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, અને નેક્સ્ટ તો ગુરુવારના જ લઈશું.